જય માતાજી દોસ્તો, નવરાત્રિના ત્રીજા દિવસે પૂજવામાં આવે છે માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ. આજના વિશેષ પ્રસંગે આપણે જાણીશું તેમની પૂજા વિધિ, વ્રત કથા અને તેનું મહત્વ. માતાજીની માથા પર અર્ધચંદ્ર ઘંટ ધારણ કરેલા હોવાથી તેઓને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમના 10 હાથે શંખ, કમલ, ધનુષ, બાણ, કમંડલ, ગદા, તલવાર, ત્રિશૂલ જેવા દિવ્ય શસ્ત્રો છે. સિંહ પર આરૂઢ આ સ્વરૂપમાં માતા દુષ્ટોના નાશ માટે હંમેશા સજ્જ રહે છે. તેમની ઘંટની પ્રચંડ ધ્વનિથી અસુરો, રાક્ષસો ભયભીત થઈ જાય છે. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ શાંતિ, કલ્યાણ અને સાહસનું પ્રતીક છે. તેમની ઉપાસનાથી ભક્તોના સર્વ દુઃખો, પાપો અને શત્રુઓનો નાશ થાય છે. ભક્તિપૂર્વક તેમની પૂજા કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે મહિષાસુર નામનો રાક્ષસ દેવરાજ ઇન્દ્રનું સિંહાસન મેળવી સ્વર્ગ પર શાસન કરવા ઈચ્છતો હતો, ત્યારે દેવતાઓ ખૂબ જ વ્યાકુળ થઈ ગયા. ઉકેલ માટે તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પ્રાર્થના કરી. ત્રણેય દેવોના ક્રોધથી ઉત્પન્ન થયેલા દિવ્ય ઉર્જામાંથી પ્રગટ થયા માતા ચંદ્રઘંટા. ભગવાન શંકરે માતાને ત્રિશૂલ આપ્યું, વિષ્ણુજીએ ચક્ર આપ્યું અને અન્ય દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો અર્પણ કર્યા. દેવરાજ ઇન્દ્રએ તો માતાને દિવ્ય ઘંટ અર્પણ કર્યો. મહિષાસુરે યુદ્ધની શરૂઆત કરી, પરંતુ માતાના પ્રચંડ સ્વરૂપ અને ઘંટની ભયાનક ધ્વનિથી આસુ સેનામાં હાહાકાર મચી ગયો. અંતે માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો સંહાર કરી દેવતાઓને ફરી સ્વર્ગ સિંહાસન અપાવ્યું. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને અખંડ સાહસ, આત્મવિશ્વાસ અને શાંતિ પ્રાપ્ત થાય છે. જીવનના તમામ દુઃખો અને અવરોધો દૂર થાય છે. ભક્તો પર માતાની કૃપા વરસે છે અને તેઓ સદાય રક્ષણ પામે છે. મિત્રો, માતા ચંદ્રઘંટાની આ પવિત્ર વ્રત કથાથી આપણે શીખીએ છીએ કે ભક્તિ અને સાહસ સાથે દરેક દુષ્ટ શક્તિ પર વિજય મેળવી શકાય છે. નવરાત્રિના આ ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આપણું જીવન સુખ, સમૃદ્ધિ અને શાંતિથી પરિપૂર્ણ કરી દે. જય માતાજી. ધન્યવાદ.